પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલા મુખાતવાડા વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણી લાવતી ગંદકીની સમસ્યાથી પરેશાન હતા। આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। મુખાતવાડા વિસ્તારના મહોલ્લાના છેલ્લા 1.5 થી 2 મહિનાથી સતત ગંદુ પાણી આવવાની ફરિયાદ ઉઠી હતી। આ બાબતે વોર્ડ નંબર 9 ના જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે દ્વારા વોટર વર્કસ શાખાના અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી। જો કે શરૂઆતમાં સ્ટાફ અને જરૂરી સાધનોના અભાવે કામગીરીમાં થોડો વિલંબ થયો હતો। આખરે વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી આજે નગરપાલિકા દ્વારા જેસીબી મશીન અને ટેકનિકલ ટીમની મદદથી મુખાતવાડામાં જતી 10ની મુખ્ય પાઇપલાઇનનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિક રહીશો સહિત કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ આ કામગીરીને આવકારી છે। નગરપાલિકા અને વોટર વર્કસ શાખાનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાનો સ્ટાફ અત્યંત મહેનતથી કામ કરી રહ્યો છે। જો વોટર વર્કસ વિભાગને પૂરતા પ્રમાણમાં આધુનિક સાધનો અને વધારાનો સ્ટાફ પૂરો પાડવામાં આવે તો સમગ્ર પાટણ શહેરમાં ઉદ્ભવતા પાણીના લીકેજ અને અન્ય ફરિયાદોનો નિકાલ વધુ ઝડપથી લાવી શકાય તેમ છે। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના મુખાતવાડા વિસ્તારમાં મોહલ્લામાં છેલ્લા 1.5-2 મહિનાથી સતત એક સાઈડે ગંદુ પાણી આવતું હતું। નગરપાલિકાની વોટર વર્કસની શાખામાં અમે અવારનવાર રજૂઆત કરતા સ્ટાફના અભાવે અને સાધનના અભાવે આખરે નગરપાલિકાએ આજે જેસીબી દ્વારા જે મુખાતવાડામાં 10ની લાઈન જતી હતી એ 10ની લાઈનનું રિપેરિંગ કરવાનું કામ ચાલુ કર્યું। એ બદલ અમે વોટર વર્કસ શાખાનો અને પાટણ નગરપાલિકાનો ખાસ આભાર માનીએ છીએ અને એમનો સ્ટાફ જે રીતે કામ કરે છે એમને સાધનો અને સવલત બંને નગરપાલિકા દ્વારા મળે તો પાટણમાં જે આ લીકેજોના પ્રશ્નો છે એ ઝડપથી સોલ્વ થાય।